છે એનું મુસ્લિમ ધર્મમાં વધારે છે. કારણ કે આપણે ત્યાં તો માતા બહેનની દ્રષ્ટિ આપેલી જ છે કે ભાઈ પરાઈ નાર હોય તો બી માતા અને બેન, એમને માતા બેન જેવી કોઈ સૂત્ર જ નથી એમના ત્યાં. તો જો એક વાત સાંભળજો, એમના ત્યાં ભારત મારો દેશ છે, બધા ભારતીય મારો ભાઈ બહેન છે, એવું એ લોકો કંઈ છે નહીં એમના માટે. ભલે નહીં વાત મોટી હોય ગમે તે, પણ નથી. આપણા ત્યાં ધર્મ સંસ્કૃતિ આપણને નિયંત્રણમાં રાખે છે. અને જેનું અપરિપક્વ જ્ઞાન હોય, જીવન હોય અને અપરિપક્વ લાઈફ હોય ને, એને ઇન્દ્રિયોનું બુદ્ધિકરણ કરવાનું છે. એની કુંડલીની એક કક્ષાએ જાગૃત થઈ ગયું હોય તો એનું બુદ્ધિકરણ થાય વાસનાઓનું પણ. સ્વામી વિવેકાનંદનો દાખલો જુઓ. એક સ્ત્રી એને એમ કહ્યું કે સ્વામીજી, મને તમારી સાથે હું લગ્ન કરું, તમારા જેવું બાબુ મારે જોઈએ. વિવેકાનંદે કહ્યું કે ઓ વળી લગ્ન થાય કે ન થાય ને એની કોઈ ગેરંટી નહીં, હું જ તારો છોકરો, તું મારી માં. એક કક્ષાએ એ પહોંચ્યા. સ્વામી વિવેકાનંદ લખે છે કે હું સિગરેટ પીતો, માંસ ખાતો, પણ સ્વામી વિવેકાનંદમાં આ વસ્તુ ન આવી ખરાબી. એક એને લાઈફને બેલેન્સ કર્યું. નારી સ્તન ભર ના પીદેશમ દ્રષ્ટવા માગા મોહાવેશમ એતદમાસવસાદી વિકારમ મનસી વિચિન્વતે બારંબાર મનસી વિચિન્વતે બારંબાર. સતત એક મનને સમજાવે એમ, દમન ના કર. મેં આગળ પણ કહી દઉં, આપણે કથામાં પણ, ગીતા દમનનો વિષય નથી, મધ્યમ માર્ગનો મત છે. સહજ સબ્જેક્ટ છે. એ ભૂમિકામાં આવી ગયા હોય ને એને વાંધો નહીં આવે. તો જે સંસ્કારો બચપણમાંથી ઉત્પન્ન થાય છે, જેના તમે જોજો, જેના મા બાપ વંઠેલા હોય ને, લગભગ એના છોકરા બધું થોડા સારા વાતાવરણમાં હોય, પણ મોડા વેળે બગડવાનો ક્યાંક સંભવ હોય. હું તમને એક ઉદાહરણ આપું છું. એક રાજાના મહેલનો દરવાજો બધો સોનાનો દરવાજો, બહુ ફર્સ્ટ ક્લાસ દરવાજો, અને એમાં ગાયનું શીંગડું ભરાઈ ગયેલું. બધા ભેગા થઈ ગયા. બિચારી ગાય તો હિન્દુઓની માતા, પવિત્ર ગાય, એનું શીંગડું ભરાઈ જાય તો બહુ ખરાબ કહેવાય. ધીરે ધીરે કાઢી નાખીએ. કોઈ કહેવડી તમે કોઈ માણસ આવે કે દરવાજો કાપી નાખો તો શીંગડું બચી જાય ને. હારા હોય સમજે ભાઈ, લોહનું જ કાલ લાવશે. વળી એમાં એક માણસ એવો હતો કે એને કીધું કે એક કામ કરો, આ ગાયનું શીંગડું જ વેરી નાખો, દરવાજો સલામત રહેશે. રાજા આ ટોળામાં આ બોલેલા માણસને સાંભળી, રાજાએ પેલાને બોલાયો, આમાં તું ગાયનું શીંગડું કાપવાની વાત કરે છે કે હા બાપુ, તમારો દરવાજો ખરાબ થઈ જાય એટલા માટે મેં તો કહ્યું કે તારી માને મોકલજે હાજે મારી પાસે. એની મા આવી, બોલ કે ને કવડી ઘાણી તેલ કાઢીશ. આ છોકરો કોના પેટનો છે? કે અંદાતા રાજાજી, હું જંગલમાં લાકડા વીણવા ગઈ હતી અને મારા ઉપર કોઈ કસાઈએ બળાત્કાર કર્યો હતો, એના પેટનો આ છે. એટલે એને આ વિચાર આવ્યો કે શીંગડું કાપવાનું. એટલે જ્યાં સંસ્કારો નથી, જ્યાં એવા વ્યક્તિનું બીજ પડી જાય તો માણસમાં ખરાબી આવે છે. ભગત બીજ પલટે નહીં, ધ્યાન દેના મેરે ભાઈ. ભગત બીજ પલટે નહીં, जुग जुग जाय अनंत, ऊंच नीच गैर अवतरे,
આખર સંતનો સંત. મા બાપની પણ બહુ અસર હોય છે. મારા પિતાજી નાતા હતા ને એટલે એમ પેલી જણોએ આમ ફેર લૂછે કે પહેલાં તો રૂમાલે ના રાખે, ધોતી પરાળે ધોતીથી શરીર લૂછી નાખે. પછી કે એક તુલસીદાસજીનું બોલતા હતા 2 પંક્તિઓ, પરધન પથ્થર માનિએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. બહુ વર્ષોથી સાંભળ્યા જ કર્યું એટલે મગજમાં થોડું ઘર કરી ગયું કે ભાઈ કંઈક ખરાબ રસ્તેથી જતા બચાવ્યા છે. મહાન છીએ એવો કોઈ દાવો જ નથી. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર એ બધા આવવાના મહેમાન તરીકે. મહેમાન આવે ને ઘરમાં ન રાખાય કાયમ માટે. કોઈક મહેમાન આવ્યો હોય એને ચા પાણી પીને કાઢી મારવાનો, કોઈક મહેમાન એવો આવી ગયો હોય તો એને ચા પીવડાવીને કાઢી નાખવાનો, કોઈક મહેમાન એવો આવી ગયો તો એને રોટલા ખવડાવીને મોકલી દેવાનો, અને સારો મહેમાન હોય સારા વિચારોવાળો તો એને રાખવો. એમ કામ, ક્રોધ મહેમાન તરીકે આવે છે, જે ઉર્દુ કક્ષાએ લઈ જાય તો જરૂરી છે. ક્રોધ પણ આપણી નજર સામે કોઈ બેન બેટીની ઇજ્જત લૂંટાતી હોય પછી કે તમે એમ કહો કે હું અક્રોધી છું, અરે તેમાં ઊભા થઈને બચાવો અને મારો સામનો કરો. કેટલીક વસ્તુ ઉપયોગી છે. તમે પ્રેમ કરો, વાલ કરો, વાત કરો, બેસો, ઉઠો, એ કંઈ ગુનો નથી. પણ એમાં જો વિકૃતિ વળી ગઈ અને એમાં કોઈનું દિલ દુભાઈ ગયું ને તો મરી ગયા. સમાજ નહીં સ્વીકારી શકે, ઈશ્વર પણ નહીં સ્વીકારી. અરે એમ કહેવાય છે કે તમારી પોતાની પત્ની હોય ને, આ ચર્ચા તમારી આગળ નહીં કરી હોય કોઈએ, તમારી પોતાની પત્ની હોય ને પણ એની સાથે તમે જોર જુલમ કરો ને તો એ પણ બળાત્કાર જ છે. પણ એની સાથે સમજણપૂર્વક જીવો ને અને એની ઈચ્છા પ્રમાણે ચાલો તો એ ધર્મ છે, એમાં પાપ નથી. અમે શીખવાડી દીધું કે બધું સંસારમાં આમ જેમ તેમ જેમ, કશું છોડવાનું નથી. એમાં રહી અને એકબીજાની લાગણી એની કક્ષા એની મેળે ઓછું થઈ જશે, ઓછું થશે ને છૂટી જશે. અને ન છૂટે એનો અફસોસ શું કરવા કરવો? કે કાયદેસર છે, ધર્મનો કાયદો છે, કોર્ટનો કાયદો છે, સમાજનો કાયદો છે. એટલે નારીસ્તન ભર નાભિનિશમ દ્રષ્ટવા માગા મોહાંશ. એટલે દ્રષ્ટિકોણ પર બહુ આધાર છે. ગોવિંદનું ભજન કર, સતત ભજન 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 કર, ભજ ગોવિંદમ. તું ભજન કરીશ ને જ્યાં રામ આવશે તો કામ નહીં આવે વધારે. એમ તો ડોગરીજી બાપા આખી જિંદગી સ્ત્રીની આમ જ કથા વાંચી છે, આમ જ. એમની એ બહુ ઊંચાઈ પર હતા. આપણે આંખો ખુલ્લી રાખીને જગતને જોવાનું છે, છતાં એમાં સાવધાન રહેવાનું છે. રેડ લાઇટ બધા જ છે. તમે તમારી બાઉન્ડ્રી ઓળંગીને જતા રહો ને એટલે તકલીફ છે જ. તમે તમારી લક્ષણ રેખામાં રહો ત્યાં સુધી કશું જ ખરાબ નથી, પણ તમારી બાઉન્ડ્રીની બહાર જતા રહ્યા ને ત્યારે બધું જ ખરાબ છે. સીતાજી જેવી સીતાજી જ્યારે લક્ષ્મણ રેખા ઓળંગી ગઈ ને તો સામે કપટી રાવણ આવ્યો છે. તો ભક્તિ સાક્ષાત ભક્તિ પણ જ્યારે લક્ષ્મણ રેખા ઓળંગે છે ને, કોણ કહે છે રાવણ ખરાબ હતું? રાવણ તો એમ કહેવાય છે, કંબરામાયણમાં એવું લખ્યું છે કે સીતાજી જ્યાં બેઠા હતા ને એ આખી જમીનનો ટુકડો કાપીને રથમાં નાખીને લઈ ગયો હતો, ટચ પણ નથી કર્યો. એટલે શબ્દ પણ વિકાર લાવે છે, સ્પર્શ લાવે છે, રૂપ લાવે છે, રસ લાવે છે, ગંધ લાવે છે. પતંગીઓ દીપકમાં પડી જાય ને ત્યાં સુધી મૂળ છોડતું નથી.
એમાંથી આપણે શીખવાનું છે. દત્તાત્રેયના 24 ગુરુ જે છે એ 24 ગુરુમાંથી ઘણું શીખીએ ને તો આખું સાયકોલોજી, આપણું મનોવિજ્ઞાન સુધરી જાય, એટલું મન સુધરી જાય. ન હરીસ્તન ભરનાભિદેશમ દ્રષ્ટવા માગા મોહાવેશ એત માસ વસાદિવિકા. ડૉક્ટર કેમ પવિત્ર રહી શકે છે મોટા ભાગે? કે એ જાણે છે કે આમાં મળમૂત્ર જ છે. મારા ઘણા ડૉક્ટરો મેં પૂછ્યું છે તો કે એમને મહારાજ કે આવો ટાઈમ જ ન રહે, વિચાર લગભગ ના આવે કે, અને આવે તો એ પેશન્ટને મેં તપાસીએ જ નહીં સારા ડૉક્ટરો એમ કે, તો અમારી નર્સ સાથે 2-3 જણા હાથે રાખીને અમે એને તપાસીએ છીએ. કહેવાનો અર્થ છે કે એની રૂટીનમાં એ વસ્તુ આવી ગઈ છે કે બહુ ભાગ્યો નથી દૂર એનાથી. ભાગવાનું નથી, જાગવાનું છે. આ કોઈ સમજાવવાનો વિષય નથી, પણ ચર્ચામાં કર્યા હોય તો આપણું મગજ છે ને એને કોન્શિયસ લેવલમાં એક સભાનતામાં આવી જાય. કારણ કે મોટાભાગે સાધુ એ સમજાવવામાં ડરે છે, કારણ કે એમાં ભય પડેલો છે એને. મેં આજે નિર્ભયતાથી આ વાત ચર્ચવાની કોશિશ કરી છે. સુરેશભાઈ, કોઈ પ્રશ્ન હોય તો કરો. આપ શું આપનું નામ? આમનું નામ ત્રિવેદીભાઈ. આમાં મારી વાતમાં કંઈ પ્રશ્ન થતો હોય? હે, વાત બરાબર છે ને મારી? હા, નિરંજનભાઈ. એટલે આપણે એ રીતે આને સમજવાની જો કોશિશ કરશું ને, સ્ત્રીના નિંદકો છે ને એ મોટાભાગે ભયંકર હોય છે. એટલે ઓમ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાય